સુખમાં સાંભળે સાહેબી, દુઃખમાં સાંભળે દેવ. જેના માવતર ગરીબ હોય ને સાહેબ, એના બાળકો ગરીબ હોય, પણ જેનો બાપ હડીખમ હોય ને, એની દીકરી કદાચ સાહેબ 100 ગાવની વાટે હોય ને, એના બાપનો પાવર હોય. કે દુનિયાની માલપા મારું ઘર ભલે ગરીબ હોય, પણ મારો બાપ હડીખમ બેઠો છે. પણ બાપને પાવર પોતાની દેવ નો હોય સાહેબ. એવા કાનમિયા પરિવાર હાલનું જે ધોલેરાની માલપા ધના આપાના બેન જીવણીમાં પોતે હાહરવેલની માલપા પોતાને 3 સંતાન છે સાહેબ. 3 દીકરા ખાઈ પીવે આનંદના વારા કરે. દિવસ ઉગે ને દિવસ હાથમે, દિવસ ઉગે ને દિવસ હાથમે. પણ એક દિવસ ધોલેરાની માલપા કોઈ કર્મહીણો માણા હોય સાહેબ, ત્યારે જ જેને કબૂદી હુજે. કર્મનો હીણો માણસ હોય ને ત્યારે એને કબૂદી હુજે. કવિ કે મન મેલા જેના તન ઉજળા, પછી આતમ ભાત અનેક, પંડ સ્વાર્થ ને પાલટે ઓલી કાગા વાતો કરોડે. ગામની માલપા કોઈ એવો કર્મનો હીણો માણા છે કે કોઈ કામરૂ દેશની માલપાથી પોતાના કંડિયાની માલપા કાળોતરો નાગ રહી ગયો છે. નાગને લઈને ગામડે 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 ફરતો ફરતો એક દીના સમયે એ ધોલેરાના પાથરની માલપા વાદી આવ્યો છે. વાદી આવી અને કર્મનો હીણો માણા હતો. એને વાદીનો ભેટો કરીને એટલું કીધું, ભાઈ તને કોઈ મંત્ર તંત્ર કરતા આવડે? અને તેથી ઈ જગમાલ નામના વાદીએ ધોલેરા ગામનો કર્મનો હીણો માણા, જેને પેટમાં પાપ પ્રગટ થયેલું, વાદીએ એટલું કીધું, હું તને કદાચ મંત્ર તંત્ર બનાવી દઉં, તું શું આપ? તું મોઢે માગી તને રૂપિયા આપું, પણ આ મંત્રને મેકવું ક્યાં? કે આ કાનમિયા ભરવાડનો જે ઝાંપો રહ્યો ને, ઝાંપાની માલિપા મારે તારું જે કઈ મંત્ર તંત્ર હોય મને એવી વિદ્યા બનાવી દે કે એની માથે કોઈ પણ કાનમિયા પરિવારના આદમીનો પગ પડે એટલે એને ત્રીજા દીએ લોહીની ઉલટી થાય ની માણસ આ દુનિયાની માલિપાથી સદાયની માટે આ લોક છોડીને પરલોકની માલિપા વ્યો જાય છે. મેઘલી રાતનો ગજરો બની ગયો. કર્મના હીણા માણસને તેથી કામરૂ દેશની માલિપાથી આવેલા વાદીએ એટલું કીધું કે રાતના 1 વાગે ને એટલે સાસ ફેરવવાની પહેલા માટીની ગોળીઓ આવતી હતી, મોટી ગોળીઓ. આજની તારીખમાં હજી ગામડાની માલિપા ઘણા આપણા ગઈઠિયા કે હાચવીને રાખી છે સાહેબ. એક કાચી માટીની બનાવેલી કાળી ગોળી હોય, એ ગોળીને લઈ અને ડાભ લઈ અને અડદનો લોટ લઈને રાતના 1 વાગે એટલે ધોલેરાના શમશાનમાં આવજે. હું તને એવી કરિયા વિદ્યા બનાવી દઉં કે જ્યાં હું તને કવની આ ખાડો ખોદીને દાટી દે, પછી એની માથે માણસનો કોઈનો પણ પગ પડે ને એટલે ત્રીજા દિવસે માણસને કોઠાની માલિપા એવી વેદના થાય કે ધરતીની માથે જેમ નાગ તડફડે એમ તડફડિયા મારે 3 દિવસ થાય એટલે લોહીની ઉલટી થાય ની માણસ આ લોક છોડીને પરલોકની માલિપા આવ્યો છે. 1 વાગે સાજ ફેરવવાની કાચી માટીની બનાવેલી કાળી ગોળી, ડાભનો 1 ભારો અને અધમણક અડદના લોટના ઈ પૂતળા કેટલા, હવાહો પૂતળા અડદના લોટના અને હવાહો પૂતળા ડાભના, 1 પૂતળાની માલિપા 7 સોયું બેહારી અને ગોળીની માલિપા પૂતળાને ઉતારીને માથે કાળા કપડાનું મોઢું બાંધી અને માથે ચડાવી અને તેદી ઈ જગમાલ વાદી એટલું બોલ્યો, જોજે હો માથેથી હેઠે પડે ને ફૂટી ન જાય, નગર તને ભરકી જાય છે કે ન પડવા દઉં.
જોજે ખાડો ખોદીને દાટ તો એને કોઈ પણ કાંકરી નો અડે ને ફૂટે નહીં, નકર તને ભરકી જાય છે કે ન ફૂટવા દઉં. વાદીની બનાવેલી એ વિદ્યા જેટલી કામરૂ દેશની પોતાના કંડિયા કોથળામાં હતી એટલી બધી વિદ્યા ગોળીની માલિપા ઉતારી અને ધોલેરાની માલિપા કાનમિયા પરિવાર એ ભરવાડના નેહડાની માલિપા ઝોક જેને ઝાંપો કહેવાય, ઝાંપાની વચ્ચો વચ દાટી દીધી છે. દાટી અને કાળા માથાનો માનવી તો ન્યાથી વિયોગ્યો. દિવસ ઉગે ને દિવસ હાથમે ભરવાડના નેહડાની સામે ટકર ટકર નજર કરે. ક્યારે માણા મરે, ક્યારે નનામી નીકળે, ક્યારે માણા મરે, ક્યારે નનામી નીકળે. માંડ્યા વગર કોઈને મળે નહીં, ધન સોરું ધરમ, પછી હુનર કરો હજારી, આખરે વેળાએ આડા ફરે. જેના નસીબની માલિપા ધર્મ કાંઈક લખાણું હોય. એક બાજુ કાળા તળાવના આ ટીમેના મઠની માલિપા તેથી ધના આપા રાત ને દી તુહી કાળિકા, તુહી કાળિકા, તુહી કાળિકા, તુહી કાળિકા. મેઘની રાતનો ગજરો બની જાય અને પોતાના આ ગરીબ ખોઈડે કદાચ દેહને લાંબો કરીને હું હોય ને ડોકની માલિપાથી માળા લઈને હાથની માલિપા સાચીની માથે ફૂતા હોય તો એક એક માળાના મોતીએ તુહી કાળિકા, તુહી કાળિકા, તુહી કાળિકા, તુહી કાળિકા. જેને રાત નદી મારી કાળિકાના નામનું ભજન લાગેલું છે. દિવસ માથે અઠવાડિયા, અઠવાડિયાની માથે મહિના મહિના વીતવા. પણ જેને નસીબની માલિપા દુઃખ લખ્યું હોય ને સાહેબ, એને સદાય દુઃખ જ હોય. આપા ધના મગજની માલિપા એક જ રાખે, જગતની માલિપા મારી કાલુડી દેવ બેઠી છે ને બાપ. રાતના 1 વાગે ને ત્યાં માતા કાળિકા આવીને ઉભી રહે. કા આપા, એ મારા ધના બોલ, દુનિયાની માલિપા મને કાલુડીને એકવાર તો ટકોર કર. માતા કાળિકા ઓશિકા પાસે આવી ઉભી રહી, આટલું બોલે ત્યારે ધના આપા એટલું કે મારી સમય આવશે ત્યારે તને ટકોર કરીશ. હે 1 રાત, 2 રાત, 3 રાત, 5 રાત, આમ કરતા કરતા સાહેબ વર્ષો મીંડા વીતવા. અને જેથી આ સમયની આ વાત થઈ ને તેથી ધના આપાની કોઈ મોટી અડીખમ ઉંમર નથી. 26 વર્ષની ઉંમરે દેવનો જેને ભેટો થઈ ગયો સાહેબ, ખાલી 26 વર્ષની ઉંમર. આપા ધના શું બોલે ને શું મારી ગઢ પાવાની કાળિકા સાંભળે. પણ વાત ન્યા કરવી છે કે આપા એ કાનમિયા પરિવાર અને ધોલેરાની માલિપા જેને કામણ કરી અને ગોળીને ઝાંપાની માલિપા દાટી તો દીધી છે સાહેબ. પણ કર્મનો હીણો માણા દિવસ ઉગે અને ઝાંપાની સામે નજર કરે. કોઈના ઘરે ક્યાંય રોવે છે, કોઈના ઘરે કોઈ માણા મરે છે, કોઈના ઘરે કઈ ઢોર મરે છે. પણ આવા સમયની માલિપા મારી ધના આપાની કાળિકાને વાત રાખવી છે અને મારી ગઢ પાવાની કાળિકાને કઈક પરચો પૂરવો છે સાહેબ. ધના આપાના બેન જીવણીમાં જે ધોલેરાની માલિપા, હાહરવેલની માલિપા પોતાના ગરીબ ખોરડે ખાઈ પીવે, મોજ મજા કરે. એને ખબર નથી કે મારા ઘરના આંગણે, મારા ઘર માથે દુઃખના ઓળા ઉતરવાના છે. પણ તેથી મારા ત્રિલોકના નાથને જીવણીમાંના આંગણાનું સુખ છે, ગરીબાઈ છે, ત્રિલોકના નાથને મંજૂર નહીં હોય ને એના ઘરની માથે દુઃખના ઓળા ઉતરવાના હશે સાહેબ. નેહડાની માલિપાથી 2 કંધોતર વિયા ગયા. પણ સાહેબ કોઈને ખબર નથી. માણસો 12 દી રોઈ અને સાના રહી ગયા. પણ જીવણી માના દીકરા અજાપા, આપણી જે અત્યારની ભાષામાં, કારણ કે એને વર્ષો વીતી ગયા છે,
એ અજાભાઈ નો પગ જેથી ગોળીના મુખની માથે પડ્યો ને જેને એને ઝડપ કરીને સાહેબ મેઘલી રાત થઈ ગઈ, નિંદ્રાના હાથીને બની ગયા, હવાર દી ઉગ્યો, શરીર હુકાવા માંડ્યું. બીજો દિન ત્રીજા દિવસે પોતાના કોઠાની માલિપાથી ઉબરકો આવે ને લોહીનો આમ કોગળા મીંડા નીકળવા. તેથી જીવણીમાં એક બાજુ અજાપા ખાટલાની માલપા પોતાના કોઠાની માલપા વેદનાનો પાર નથી ને એક બાજુ જીવણીમાં ઓસરીની ધારે બેઠા છે. પોતાની આંખોના ખૂણા ભીના થઈ ગયા છે સાહેબ, કારણ કે પોતાની જન્મ દેનારી જન્મદાતા છે. જીવણીમાં ઓસરીની ધારે બેઠા બેઠા આમ ત્રાસી નજરે આમ નજર કરીને પોતાની જન્મ દેનારી જનેતાને તેથી અજાપાઈ એટલું કીધું કે માં, મારી પાસે આવો ને. માથે કાળો અરહો ઓઢ્યો છે, જન્મ દેનારી જનેતાના પગ નીચેથી ધરતી ખરે છે. જઈ અને પોતાના દીકરાના ખાટલે જઈને કપાળની માથે હાથ મેકીને એટલું કીધું કે બોલ ને બાપા. માં આંગણામાંથી બબે કંધોતર વિયા ગયા ને, 3-3 દિનની વાટે બબે કંધોતર ગામત્રે વિયા ગયા. મારી હવે મારો વારો છે. જીવણીમાં એ પોતાના બાળકની માથે અજાપાના માથે હાથ મેકીને એટલું કીધું ભાઈ એવું ન હોય, મરવું ક્યાં માર્ગની માલિપા પડ્યું, તને કાલ મારા વિહામાં હારું થઈ જાય છે. તેથી અજાપાએ જીવણીમાંનો હાથ પકડીને એટલું કીધું કે માં મને કોઈ માંદગી નથી, તો મારી આપણા નેહડાની માલિપા કાંઈક કામણ કોમળ થયું આવું મને દેખાય છે. છતાંય જીવણીમાં એ પોતાની જન્મ દેનારી છે ને બાપ, માથે હાથ મેકીને એટલું કીધું કે એવું બોલમાં બાપ, જો માતાજી આપણા કુળમાં ભગવતી છે એની માથે ભરોસો રાખ, તને કાંઈ નહીં થવા દે. પણ અજાપાએ જીવણીમાંનો બીજો હાથ થોપીને એટલું કીધું કે હે માં, હે માં, મારી તને એક વાત કહું, આ કોઈ એવું કામણ આપણા નેહની માલિપા કર્યું છે કે આની માલિપા આપણા દેવદેરા દેવસ્થાન આપણી જે મઠમાં બેઠેલી માતાજી એક ડગલું પણ નહીં એની સામે ભરે. જેમ જેમ પોતાનો દીકરો ખાટલાની માલિપાથી પોતાના કોઠામાંથી વેદના મોઢામાંથી શબ્દ કાઢે છે કે માં મને એવું હુજે છે કે આપણા નેહડાની માલિપા જે કાંઈ આપણા બાપ દાદાનું ધર્મ જે માતાજીઓ બેઠી ને આ એવું કામણ છે કે આની સામે કોઈ આ મેલા મંત્ર તંત્ર સામે આપણા દેવદેરા ડગલા નહીં માંડે. તો માં કોઈ માણસને અહીંથી મેકીને કાળા તળાવ જઈને ધના મામાને બોલાય આવે. માં મને મારી નજરની સામે ધના મામા દેખાય છે, ધના મામાની કાળા તળાવના ટીબે બેઠેલી કાળિકા દેખાય છે. આપણું ઘર દુબળું પણ કાળા તળાવના ટીમે મામો ધનોય દુબળો નથી ને એની કાળકાઈ દુબળી નથી હો.
કરું ને, આંખ મારી બંધ થાય ને મને ધના મામા દેખાય છે ને ધના મામાની કાળિકા દેખાય છે. મારી નેહડાની માલપા ભાઈઓને ભેગા કરીને કોઈ જઈને મામાને બોલાય આવે. સાહેબ જેના ઘરે દુઃખ હોય ને ખબર ના પૂછવા વાળા એક જાય ને 5 આવે, 5 જાય ને પછી આવે. માં કોઈને કાળા તળાવ મેકલને ધના મામાને તેડી આવે, આટલું બોલે ને હુબકો આવે ને લોહીનો કોગળો નીકળે. સાહેબ જન્મ દેનારી જનેતા રોઈ રોઈને ગાંડી તૂર થઈ ગઈ. નેહડાના માણસો બાપ એ માલધારી ભરવાડું જોકમાં હમાતા નથી ભેગા થઈ ગયા. કારણ કે બે કંધોતર બે મોભ તો ભાંગી ગયા છે સાહેબ. શમશાનમાં હજી રખિયાઈ ટાઢી નથી થઈ. અને ત્રીજાનો વારો આવ્યો ને, અજાપાના ખાટલા ફરતા માણાનો ગઢ સણાઈ ગયો. પણ એક જ રટણ, કોઈ કાળા તળાવ જાઓ, કોઈ મારા ધના મામાને લઈ આવો, કોઈ કાળા તળાવ જાઓ, કોઈ મારા ધના મામાને તેડી આવો. એક જ મોઢામાંથી સાહેબ વાત. આખું નેહડો જે આમ બેઠેલા ભેગા થઈ અને એની માલિપાથી. અને સાહેબ એ વખતે આ વાહન નતા. કોઈ હારા વાળા હોય તો એના ઘરે હાંડિયા ઘોડા હોય, પણ સાહેબ એ વખતે માણસના પગની માલિપા જાંગુમાં એવું જોર હતું ને કે કલાકે 50 ગાવનો પલ્લો કાપી નાખતા. સાહેબ નેહડાની માલિપા બોરડો ભરવાડ નામ જેનું પોપટ છે, નેહડાએ થઈને એની માથે નજર કરી. પોપટ આને જેને રટન લીધું છે ને, આને રટન લીધું છે, પણ અમને નથી હૂદતું. કારણ કે બે જે કંધોતર વ્યાઈ ગયા ને આ જ હાલતની માલિપા મરી ગયા છે. આ જ વેદના હતી, આવી જ રીતે લોહીની ઉલટી થતી હતી. પણ આને રૂડું બનાવવા માટે જા બાપ અહીંથી કાળા તળાવ જાતો, હવે તું જા, તારી સિવાય કોઈ આમાંથી અહીંથી હાલીને પલ્લો કાપે એવું છે નહીં. અને સાહેબ એ ભેટ વાળી હો, ત્યાંથી હાલી નીકળ્યા. પણ સાહેબ ક્યાં ધોલેરા, ક્યાં કાળું તળાવ. મેઘલી અંધારી રાતે આવો મત કર્યો, રાતો રાત હાથમાં પગરખાં લઈને હાલી નીકળ્યા. પગરખાં લઈને હાલી નીકળ્યા એટલું તો નહીં, પણ સાહેબ ઘણા વાલાય હોય ને ઘણા નેહડાની માલભાઈ વેરી હોય. આમાં કોઈ દુઃખ નો લગાડતા. નેહડામાં ઘણા વાલાય હોય ને ઘણા વેરીએ હોય. કોઈની નજરમાં ખટકતા હોય ને એ તો ઉભો થઈને ગયો જાય, પણ બીજા 5 ને લેતો જાય કે ભાઈ હવે હવારે એનો મામો આવે ત્યારે જોઈશું શું થાય, હાલો આપણે હુઈ જઈએ. રાતના 9, 10, 11 નો સમય થયો. નેહડાની માલિપા માણસો નિંદ્રાને આધીન બની ગયા છે. પણ જીવણી માનું બાવડું પકડ્યું છે અને પોતાના દીકરાના કોઠાની માલિપા હુબળકો આવે ને લોહીનો કોગળો નીકળે. ત્યારે જીવણી માએ કાળા તળાવની સામે નજર કરીને એટલું કીધું કે એ મારા બાપની દેવ, મારી કાકા નહીં, કુટુંબ નહીં, મામા નહીં, મોહાળ નહીં, આવા દુઃખનો ભાગ્યો કોઈ નો થાય, કોઈ નો થાય. પણ જો કાળા તળાવના ટીમે મારા વડવાએ તને 5 આંગળીના ટેરવે જમાડી હોય અને મારા ભાઈ ધનાની લટે જો દેવી તું રાતથી રમતી હોય ને માં, એ મારું પહોળું પીલાય છે, મારી ગઢ પાવાની કાળકા, પાવાની કાળકા.
દીકરીનો પોકાર હે દાઢી મૂછના ધણી સાહેબ યાદ કરે ને માં આવે, પણ 100 ગામની વાટે રાતના એકના ટકોરે જેના પફુડા પીલાતા હોય, જીવને જમને વાદ હાલતો હોય, તેથી જીવણી માં એટલું કીધું કે મારા મામેરિયાની દેવ જગતમાં મેં તારી પાસે હું કાંઈ મામેરું નથી માગતી હે, પણ જો મારા મામેરાના પુરનારની લટની માથે જો તું ક્યારેક હાચી આવતી હોય ને કાયમ નહીં ક્યારેક આવતી હોય તો મારી આજ મામેરાની માલિપા મારા દીકરાની જિંદગી માગું છું સાહેબ. જીવણી માના મોઢાની માલિપાથી આવો દુઃખ ભર્યો પોકાર નીકળે. રાતના સાહેબ 3:30 નો સમય થઈ ગયેલો અને તેથી રાતના 3:30 ના ટેમે આ મઠનો દરવાજા હતા ને થડાક દઈને ખુલી ગયા સાહેબ. પાલખની માલિપાથી ધીમે 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 ડગલા માંડીને મારી ગઢ પાવાની દેવ ધંડા આપા હુતાતા એને જઈને સગાડ્યો કે એ મારા ભુવા, એ મારા ધનિયા જાગબા બાંધન ગઢ પાવાની દેવ કાળકા જગાડું છું, દેવ કાળકા જગાડું છું. આપા થડાક દઈને જાગી ગયા. મારી રાતના 3:30 નો સમય થયો છે. ઉભો થા બાપ, હે તારે નિયમ છે ને કે કોઈ પણ 12 ગામ જવું હોય તો નાઈ ધોઈને મારી ધૂપ દીવા મારી માળાયું કરે છે. ઉભો થા, વહેલો જાગી જા. પણ મારી અત્યારે જાગવાનું જગાડવાનું કારણ ધોલેરાની માલિપા, એ મારા ધનિયા મારી દીકરી સોતા રાહુડે આખી રાત રોતીને આજ મઠની માલિપા મેં કાળીકાઈ હકે નીંદર નથી લીધી. હાલ મારા મઠની માલિપા, ઉભો થઈ નાઈ ધોઈ હાલ મારા મઠની માલિપા. સાહેબ એ સમય આવો સમય નતો કે બૈરાને છોકરાને પૂછવું પછી 12 ગામે જવું નહીં સાહેબ. જેને જેનો ધણી હોય ને એ ધણીનો એકનો જ હુકમ હોય સાહેબ. આ એમ નામ નથી જોઈતું જલ્દી સાહેબ. ઉભા થઈ અને આવી કડકડતી ઠંડીમાં ટાઢા પાણીએ સ્નાન કરી નાઈ ધોઈ ત્યાંથી આ મઠની માલિપા આવી દીવો ધૂપ કરી માની માળા જે કરતા કાયમ નિયત માળા કરી અને પછી બેઠા ને રાતના 4 નો સમય થયો છે. અને પાલખની માલિપાથી મારી ગઢ પાવાની કાળકા બોલી ગઈ, મારા ભુવા હમણાં 5 વાગે ને એટલે ધોલેરાની માલિપાથી કોઈ માણસ તને તેડવા આવે ને એની ભેગો હાલી નીકળજે. મારી રજા લેવાનો ઉભો રહે તો હું તને અત્યારે રજા આપી દઉં છું બાપ. હે મારી દીકરી આખી રાત તેને પૂરા સુવાસા નથી લીધા. મારા ધનિયા આજ મારી દીકરીઓ દુભાઈને જો કદાચ હું તને રજા દેવા ઉભી રહું તો દુનિયામાં હું કાલુડી દેવું ન હોય. સાહેબ વાત કરતા વાર લાગે. તેડવા આવેલ માણસે આવીને એટલું કીધું, ભુવા તમને તેડવા આવ્યો છું. ક્યાંથી આવો છો? ધોલેરામાંથી આવો છો. કે ધોલેરાથી અત્યારે આવવાનું કારણ? તમારા બેને મને મેકલ્યા છે. નેહડાના બધા માણસોએ મને ભલામણ કરીને મેકલ્યો. શું કામ? ભુવા હવે જાજુ તો હું કદાચ તમને કહું તો સમય વીતી જાય છે, પણ જે છે ને દુઃખ એ આવીને તમારી હગી નજરે જોજો. બાકી અત્યારે વાત માંડવી તો વેળા વીતી જાય. પણ છતાં સાહેબ જેનો ધણી છે ને સાહેબ, ધણીનો કોઈ ધણી નો હોય. ડોકમાં માળા હતી એમ ઝડપ દઈને માથે જ કાઢી ખાલી એક જ આમ પાલખ સામે નજર કરીને કીધું, જોજે હો તે મને જગાડ્યો છે, મલકે નથી જગાડ્યો. તારા કહેવાથી જ આવશું. પણ કઈ રીતે? મઠની માલિપાથી પગથિયું ઉતરું મારા 2-5 ભાઈઓને અહીંથી લઈને નીકળું અને કાળા તળાવના ઝાંપે જઈને ઉભો રહું. તારા ગામ સામે આમ નજર કરું ને મઠ સામે કાળી દેવ ચકલી બનીને હવારમાં 6 નો ટાઈમ સાહેબ
આમ કઈ 10 વાગ્યા ને એવો સમય નહીં, 6 વાગે ગામના ઝાપે જઈને ઉભો રહું, તારા મઠ સામે આમ નજર કરું અને 100 વાગે વહેલું પરોડ્યું કહેવાય. 100 વાગે કાળીદેવ ચકલી બનીને મારા ખંભે બેસ ને, એ તો મારે ધનાને જાવું, નકર નથી જાવું. હાલી નીકળ્યા નેહડામાં જયું ભાલિયા. માતાજીના મઠની માનપાથી માળામાં કદાચ આમ 17 દાણાનો એક વધાવો લઈ માથે ચડાવી, ડોકમાં માળા નાખી, પગરખા પહેરીને ખારા નેહડામાં જઈને સાહેબ એક હાકલ કરીને, જેમ આજ તમે માલધારી છો, તમે એક વાંબ કરો ને કદાચ 100 ગાયોનો ઘેરો વળે, તેથી તો સાહેબ કદાચ પાંખા મકાન નહીં છે, આટલી બધી વસ્તી ન હોય ને. એક આંકલ કરી 11 માણસો, બોલો ભુવા હાલો મારી ભેગા ધોલેરા જવું છે. કે પણ ભુવા જવાનું કારણ કે આપણે વચ્ચે તમારી યારે વાતું કરશું, સમય વીતી જાય છે. નેહડામાંથી બહાર નીકળ્યા, ગામના ઝાપે જઈ અને ધના આપાય આમ કરીને આમ નજર કરીને સાહેબ એક કાળી ને કાબરી પાંખોનો તાર કરીને આકાશમાંથી આવી. હો કાળી દેવ ચકલી નું રૂપ લઈ મારી પાવાની દેવ આવી ઉભી રે. હાલ હાલ મારા ધનિયા તને રેઠો મેલું નહીં, તને ડગલે પગલે પાવાની દેવ હાલે. ખંભાની માથે તો બેહી ગઈ, પણ હારે જે નેહડાના 11 આદમી હતા કોઈ નો સાંભળે એમ ધીમે થઈ કાનમાં ગેબી અવાજ કર્યો કે મારા ધનિયા તને જો એક પલવાર રેઠો મેકું તો હું તારું ધર્મ નો કહેવાય બાપ. હાલ હવે કોઈની રાહ નો જોતો, ડગલા માંડ 11 આદમી અને 12માં ધના આપા 13મી મારી ગઢ પાવાની દેવ. અને ધના આપાએ આમ ખંભે ત્રાહી નજર કરીને કીધું કે જોજે ઓમાં. હામે ચકલીના મોઢામાંથી જવાબ નીકળે કે ધનિયા મુંજાઈશ નહીં, એક રૂમાડું તારું ફરકવા દઉં ને તો કાળા તળાવના ટીંબે હું કાળિકા નો બેઠી હોય બા. પણ પાછા ડગલા ભરતા જાય અને માતાજી ચકલીના રૂપે જે બેઠા હતા એની સામે નજર કરતા જાય. માં તારી પાસે મેં કોઈ દી કાંઈ માંગ્યું નથી, પણ મારી આ તો દીકરીના ઘરના તેડા છે, અને કદાચ યમના ઘરના તેડા હોય ને જો તારો 17 નો વધાવો પડે અને એક ડગલું પાછું ભરું તો તારો ધનિયો નહીં મારી. આ દીકરીના ઘરના નહીં, પણ યમરાજાનો કદાચ રથ આવીને ઉભો ને તારો 17 નો વધાવો પડે એટલે એની સામે ડગલા કાળની સામે મારી દઉં. પણ મારી તારી પાસે બીજું તો કઈ નથી માંગતો, પણ દીકરીના દુઃખનું ઘર જો કદાચ એના ઘરનું દુઃખ તું ભાંગતી હોય અને પિયાલો કરીને પી જતી હોય તેની મને ખાતરી કેમ થાય માં? પણ મારી ધોલેરાના ઝાંપાની માલપા પગ મેકું અને બ્રાહ્મણની દીકરી હામી મળે ને એની માથે જો ત્રાંબાની હેલ ભાળી જાવ ને, એ તો માનું મારી દીકરીનું દુઃખ મારી કાળિકા
કરતા હરી નીકળ્યા મારા પાવાની દે વાતું કરતા કરતા હાલ્યા જાય કે મારી ગઢ પાવાની કાળકા બોલી ગઈ મારા ધના બ્રાહ્મણની દીકરીને માથે ત્રાંબાની હેલ આવું તું પ્રમાણ માંગે કે મારી કાળા માથાનો માનવી છું અને તેથી મારી માં ભગવતી કાળિકાએ વળતો જવાબ આપ્યો કે મારા ભુવા ગમનનું એક રૂવાડું નો ફરકવા દેતો દીકરીના ઘરનું દુઃખ ભાંગવું છે ને કે મારી એ માટે તો હું તને લઈને જાઉં છું બાપ સાંભળ માથે ત્રાંબાનું બેડું બ્રાહ્મણની દીકરી તો તને હામી મળે આટલું જ ત્યાં પ્રમાણ માંગ્યું કે હા એ તારું પ્રમાણ તને મળી જાય પણ બજારની માલપામાં સામે ઝાપામાં ભરવાડના ઝાપે નજર કરી દીકરીના આંગણા સામે આમ નજર કરી અને લાલ બાવળી ગાને જો લાલ વાસડી ધાવતી હોય ને તો એમ માનજે તારી મોર કાળકા હું પોગી ગઈ ભીડ ગામના સીમાડા માથે નેહડાના 11 ભાઈઓ 12માં ધના આપા 13મી મારી ગઢ પાવાની કાળકા ભડભીડના સીમાડા માથે ભડભીડ ગામના ઝાપે આમ નીકળ્યા ખારા પણ માને પરચો પૂરવો સાહેબ ભડભીડ ગામના માલધારી ભરવાડના ડોસીમાં ઝાપે ઉભેલા આવડા 12 આદમીના ઉતાવળા ડગલે હાલતા જોઈ આંખની માથે આમ નેજવા કરીને કીધું કે એ આપા જય માતાજી ક્યાં જાવ છો આ બધાય એટલે ઉભા રહીને એટલું કીધું કે માડી ધોલેરાની માલિપા જાય છે શું કામ કે બેન ના ઘરેથી કઈક તેડું આવ્યું છે આહા પણ 70-75 વર્ષના તેથી માજી એટલું બોલ્યા કે તમે નો કયો કઈ નહીં પણ ફરતા 10 ગામને ખબર છે કે ન્યા શું છે એટલે અહીંથી જે ગયેલા બધા આપણા માલધારી ભાઈઓએ એટલું કીધું કે મારી શું છે તમે જાણતા હોય તો કઈક કયો એ ન્યા તો કેટલાય ભુવાન ભક્તો ઠાકર દ્વારાના સંતો મહંતો બાવળિયાળીના 10 ભગત ને કેટલાય ભુવાન ભક્તોને ભેગા કર્યા છે એ બેને માર્યા હવે ત્રીજાનો વારો છે ન્યા કોઈ કે કામણ કર્યું છે તો તમે 12-1300 માં તમારો કોઈ જોહાત્રી કોણ છે હવે સાહેબ સત્ય હોય તો દેખાડવું જ પડે એટલે ઓલા 11 કીધું માજી આગળ રહ્યા એ અમારા ભુવાજી છે ઓહો ડોશી મેં બાજુમાં જઈને નેજવું કરીને કીધું લહણની કળી જેવા કુંબળાને લઈને મારવા લઈ જાવ છો આનું કાંઈ નો આવે એટલું કીધું મારી ગઢ પાવાની કાળકા ખબા ડોશીની સામે ખમા કહીને આમ લાંબો હાથ કર્યો ને સાહેબ ભડભીડના પાથરની માલ પર ડોશીનું મોઢું કહેતા જડબું આમ અવળું કરી નહીં અવળું મોઢું કર્યું ને તેથી મારી ગઢ પાવાની કાળકા એટલું બોલી કે હાલો અહીંથી હવે લાંબો હાથ કર્યો ને જડબું અવળું થઈ ગયું ને ત્યાં નેહડાના ભાઈઓ એટલું બોલ્યા કે એ ભુવા હા એ હવે બધી વળતા વાત એમના મોઢું જેનું અવળું ફરી ગયું ઝાપામાં એમના ડોશી ઉભી રહી ત્યાંથી પાછા બારે હાલી નીકળ્યા કરતા ધોલેરા ગામના ઝાપાની માલિપા જઈને ઉભા રહ્યા ત્યાં સામે બ્રાહ્મણની દીકરી માથે ત્રાંબાની હેલ પાણીની રહી ગઈ છે આમ નીકળ્યા એટલે ધના આપાએ કીધું કે એ બેન એ દીકરી એ બેટા જ્ઞાતે કેવા છો કે આપા બ્રાહ્મણની દીકરી છે ઘટક દઈને વાતને કોઠામાં ઉતારી ગયા બસ મારી દેવનો જે બોલ હતો ને બોલનો તોલ મારી ગઢ પાવાની કાળિકાએ કરી દીધો છે પછી ત્યાં દુવારો તો દુવારે જઈને ઉભા રહ્યા અને જેટલા નેહડાના ભાઈઓ સાઈઓ ત્યાંના કોઈ 10 ગામના ફરતા ભરવાડું હતા
કોઈ મનોમન કહેવા માંડ્યા કે હવે જોયો ધનાને ને જોઈ ધનાની માતાને, હવે આવડું છોકરું છે એની કરતા તો ઠીમે ઠીમ 80 વર્ષના ખંભે લોબડિયું લઈને બેઠા છે. પણ સાહેબ મનની ને તનની મારી ગઢ પાવાની કાળિકા જાણતી હોય. ત્યાં જય માતાજી કરી અને પછી બધાને કીધું કે હાલો ભાઈ, હવે મારા ભાણિયાના આંગણે જવું છે. પણ પોતાના નેહડાના જે ભાઈઓ હતા એને એમ કીધું કે મારી મોરી કઈ ન હાલતા. સાહેબ ખાવા માટે તો હવ વલખા મારે, પણ મોતના મોઢામાં જે આગળ ડગલા માંડે ને એ એવો વડવો તો હાથ પેટીએ કોક જ થાય છે. નગર આપાને ખબર હતી કે ત્યાં બેન ના ઘરે કઈ લાપસી નું આંધણ નથી મેક્યું એમ, એને ખબર જ હતી સાહેબ. જો રાત ને દી કદાચ દેવની અરે પડદે વાતો કરતા એને ખબર ન હોય કે ત્યાં શું હોય છે એમ. પોતાના ભાઈઓને કીધા કે મારી આગળ એ કઈ ડગલું ન માંડતા. અને સાહેબ ધીમે 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 ડગલા માંડ્યા. પણ કાનમિયા ભરવાડના નેહડાના ઝાપે ગયા ને ત્યાં તો શરીરની માલબા, શેસ્ત્ર રૂવાડાની માલબા મારી ગઢ પાવાની કાળકા આવી અને ઝાપાની વસો વસ ઉભા રહીને ધનાભાઈ આમ કરીને આમ પાટું પસાડી. અહીંથી જે નેહડાના 11 ભાઈઓ ગયા હતા એને અને પાછળ જે 10 ગામના ભરવાડો હતા એને એમ કીધું કે ભુવા આ પગ પસાડવાનું કારણ. અને તેથી ધનાપાના મોઢાની માલપાથી ખબા ખબા સાંભળો મારી નાથ. આજુ એક કાળા તળાવનું ધર્મ આજ ધનાની માતા કાળિકા બોલું છું. શું કેસ મારી? ત્રિકમ પાવડા કોશ કોદાળી લાવીને ખાડો ખોદાવો કે પણ અહીંયા શું હોય છે? હું માતા કાળિકા તમને દેખાડું શું છે ને શેના કારણે આ કંધોતર અહીંથી નીકળે છે. ત્રિકમ પાવડા કોશ કોદાળી લાવી અને સાહેબ ખાડો ખોદ્યો ને, કાળું કપડું જેના મોઢે બાંધેલું, માટીની કાળી ગોળી. અને તેદી મારી ધના આપાની કાળિકા એટલું બોલી કે હે મારી નાથ, હે મારી નાથ, આ ગોળીને બહાર કાઢો. એ 5 જણા એ ગોળીને બહાર કાઢી અને તેદી મારી કાળા તળાવના ટીંબાનું ધર્મ મારી ધના આપાની કાળિકા એટલું બોલી કે આની માથે કાળું કપડું બાંધ્યું, મોઢું ખોલી નાખો. સાહેબ મોઢું જે ગાંઠું મારેલી 3 ગાંઠું ખોલીને માથેથી આમ કપડું લીધું ને, હવા હો પૂતળા અળદના ને હવા હો પૂતળા ડાભના ઠેકી ઠેકીને બહાર નીકળ્યા. કામરૂ દેશનો મેલી વિદ્યા જેને કરી હતી રાતના 1 વાગે શમશાનની માલપા ધોલેરાના શમશાનમાં. મોઢાની માથે મોરલી રહી ગઈ છે અને ગામના ઝાપા સામે મોરલી વગાડતો વગાડતો હાલ્યો, પણ પોતાની મોરલીના મોઢાની માથે હવા વેતની નાગણી લાવન લવે છે. ભરવાડના નેહડાના ઝાપે વાગે. મોઢાની માથે મોરલી રહી ગઈ છે ને વાદીડો મોરલી વગાડતો વગાડતો હાલ્યો. મોરલીના મોઢાની માથે હવા વેતની નાગણી જીભના લબકારા કરે, ફૂફાડા મારે. અને તેદી ધના અપાયે આમ કરીને આમ જોઈને એટલું કીધું કે એ વાદીડા, જે કઈ તારું કામણ કુમણ હોય વાળી લે. આજે હું ગઢ પાવાની કાળિકા બોલું છું.
મોરલી વગાડતો બંધ થઈ ગયો ને મોઢામાંથી એટલું બોલ્યો કે ધના ભુવા વાળે ઈ વાળેલ નો કહેવાય, વળાય નહીં હો. અને તારામાં તેવડ હોય તો એકાદા પૂતળાને હડી તો ખરો. અને જો હજી જોવું હોય તો આમ બંડીના ખિસ્સામાં હાથ નાખીને અડદની મુઠ્ઠી ભરી ફૂંક મારી અને ધના આપવાની માથે આમ ઘા કર્યો ને, જમણો હાથ ઊંચો કરીને મારી કાળિકા ખમા આટલું બોલીને આમાં સાહેબ વાદીના હાથમાંથી આમ અડદના દાણાનો ઘા થાય, ધના આપ આમ કરીને આમ ખમા બોલે. સાહેબ હવળા હાથે તો દાણા વળે, પણ મારી ગઢ પાવાની કાળિકા કે ધનિયા અવળો હાથ કર અને વાદીની કરી આજો એની કપાળે પાસી નો ભટકાડું તો તારી કાળ. માથે મૂછું ના ઘા કર્યા મારી પાવાની. વાદીએ ત્રણ વાર અડદને મૂઠના દાણાનો ઘા કર્યો, 3 વાર આપા ધનાની માતા કાળુડી આમ કરીને આમ દાણાને પાસા વાળ્યા. પોતાની બંડીના ખિસ્સામાં જેટલી વિદ્યા કર્યા હતી ખૂટી ગઈ ત્યારે ફટકારો કરી અને મારી ધના આપાની કાળિકા બોલી કે વાદી હવે અહીંથી ભાગવું એટલું મંડ ભાગ. હે આ પૂતળાની વાત તો એક બાજુ રહી, પણ હું કાળિકા તને કહું છું ભલામણા જેટલું ભાગવું એટલું ભાગ. 3 ગામના સીમાડે જો ખડ પાણી વગરનો નરક સુથીને કદાચ જો મારું તો એમ માનજે કે 3.5 દીએ ગઢ પાવાની અને કાળા તળાવના પાદર સીમાડે બેઠેલી અને કાળા તળાવના ટીંબાને ઉજળું કરનારી આજ ધનાની કાળિકા બોલું મંડ ભાગવા. સાહેબ હાથમાંથી મોરલી ઉડી ગઈ, જે વિદ્યાની નાંગણી હતી અલોપ થઈ ગઈ અને ત્યાંથી વાહો વળીને મીંડો ભાગવા. આજનું પ્રતાપગઢ, નાવડા અને વાઢાળા આ 3 ગામના સીમાડે 3.5 દીએ પસાડીને મારી નાખ્યો. સાહેબ એ મારી ધના આપાની કાળિકા છે. સાહેબ લાંબી આંગળી નો કરાય. મારી કાળિકા કે કદાચ મને લાડ લડાવનારો, મને કદાચ મારા લાડકોટ નો કરાવનારો કદાચ મારો ધનો ભૂવો તો હરકમાં વિયો ગયો, પણ દુનિયામાં કોઈ લાંબી આંગળી કરે કે ક્યાં ગઈ મારી આપા ધનાની કાળિકા. અને જો પોસાનો હિસાબ ન લવતો તો હું કાળા તળાવના ટીબાની જેવી નહીં. ગોળીની માલિપાથી જેટલા પૂતળા બહાર નીકળ્યા હતા એ પૂતળાને ધના આપાએ પાછા વીણીને ગોળીની માલિપા પૂરી અને ગોળીને ખંભે ઉપાડી અને ઝેર શમશાનની માલિપા જે પૂતળા બનાવ્યા હતા એ શમશાનની માલિપા લઈ જઈને તમામ પૂતળાને અગ્નિ ના દઈ દીધો છે. ત્યાંથી પાછા ખર પોતાના બેનના આંગણે પણ જીવણી માની આંખું રોઈ રોઈ અને લોસન બહાર નીકળી ગયેલા. સાહેબ ધના આપાને જોઈ, પોતાના મામેરિયાને જોઈ બથમાં લઈ પોતાની બેનને આંગણે જઈ અને જીવણી માએ ધના આપાને બથમાં લઈને એટલું કીધું કે મારા જવતલિયા, મારું ઘર લૂંટાઈ જાય છે બાપ. મારા મામેરિયા તે મને ઘણું દીધું છે, પણ સેલાનું એકવાર મારા દીકરાના નામનું મામેરું મને પૂરી દે, મારો દીકરો મરી ન જાય બાપ. અને તેથી ધના આપાએ પોતાની બેનના માથે હાથ મેકીને એટલું કીધું કે બેન સાની રહી જા. એ જીવતનું મામેરું તો કદાચ હું ધનો પૂરી શકું, પણ આવા જીવને જમને વાદ હાલતો હોય ને એ તારા ભાણેજડાનું મામેરું મારી ગઢ પાવાની કાળિકા પૂરશે બાપ. જાબેન રોમા તારા પાણી આર જઈને એક પાણીનો લોટો ભરતી આવી. સાહેબ આપણી ભાષામાં પાણીનો એક કળશો લોટો ભરી અને ધના આપાએ
જે ખાટલાની માલપા જેને ઘડી બે ઘડીનો પોતાનો આત્મા એના પગથી માથા સુધી મારી કાળકાનું નામ લઈને 3 વાર લોટો ઉતારી ઘટક 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 પોતાના કોઠાની માલપા પાણી કાળા અપાય ઉતાર્યું ધના અપાય ધના અપાય એક લોટો પાણી પોતાના ઉદરમાં ઉતારીને ખમા કીધું ને બાપ એ ત્યાં કંચન વર્ણી પોતાના ભાણેજની કાયા મારી ગઢ પાવાની કાળકાએ જેના મોઢાની માલપાથી 3 વાર ખમા 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 આટલું બોલીને ભાણેજના કપાળે હાથ મેકીને એટલું કીધું ઉભો થા બાપ. જેમ કાશી નીંદરમાંથી માણા આળસ મળીને બેઠો થાય એમ પોતાનું ભાણેજડું બેઠું કરી દીધું. માં ને દીકરા બેયની માથે ધના અપાય હાથ મેકીને એટલું કીધું લે બેન જય માતાજી. પણ વીરા આવ્યા છો તો એમ નામ કે બેન આજ જો તારા ઘરનું પાણી આ તો કદાચ વાળીને પીધું છે, હવે તારા ઘરનું એક ટીપું પાણી જો કદાચ હું પીવું ને તો મારી માતાએ તારા ઘરેથી કદાચ દાડી લીધી કહેવાય. તારા ઘરનું મારે પાણી ન પીવાય ભાઈ. એ 11 ભાઈઓ અને 12મા આપા 13મી માતા ત્યાંથી પાછા વળ્યા. ક્યાં આવ્યા? વડભીડ ગામના પાધરની માલ પાવ્યા ઓલા ડોસી એમ નામ ધજાની પૂંછડી ગોળે મોઢું લઈને પેલા આમ. હવે આનંદ જ કરી લ્યો, હવે તો દુઃખ મટી ગયું. ત્રાહા મોઢે આમ આમ મોઢું ને આમ ડોસી આમ આલ્યા એ ભુવા. પણ સાહેબ નાચ વગર ગઈ નથી. નેહડાના 11 ભાઈઓ હતા ને એને આપાને ટીસણ વાળીને કીધું હે આપા હું હવે જાતું કરો, માતા તો શાયર પેટ વાળી છે. અને સાહેબ પાછો ભડભીડના પાધરમાં માતાનો આમ હુબકો આવ્યો ને માથે આમ કરીને આમ હાથ મેકો આમ મોઢું તો આમ થઈ ગયું. મારી ગઢ પાવાની કાળકાએ કરી દીધી.